નોર્થ દિલ્હીની બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કન્હૈયા કુમાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક વ્યક્તિ કન્હૈયા કુમારને હાર પહેરાવવાના બહાને આવ્યો અને તેને તમાચો ઝીકી દીધો હતો। તેણે કન્હૈયા પર સાંઈઠ પણ ફેંકી હતી। ત્યારે કન્હૈયાના સમર્થકોએ તરત જ હુમલાખોરને ઝડપી લીધો હતો, તેની ધોલાઈ કરી હતી। આ દરમિયાન હુમલાખોરને ઘણી ઇજાઓ પણ થઈ હતી। જોકે કન્હૈયા કુમાર સુરક્ષિત છે। આ ઘટના દરમિયાન આમ આદમી પાર્ટીની મહિલા કાઉન્સિલર છાયા શર્મા સાથે પણ મારામારી થઈ હતી। આ અંગે છાયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। મળી આવતી જાણકારી અનુસાર કન્હૈયા કુમાર શુક્રવારે ન્યૂ ઉસ્માનપુરામાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં પ્રચાર માટે ગયા હતા। આ દરમિયાન બેઠક પૂરી થયા બાદ તેઓ આપ કાઉન્સિલર છાયા સાથે નીચે આવ્યા હતા। આ દરમિયાન ઘણા લોકો નારા લગાવતા કન્હૈયા પાસે પહોંચ્યા હતા। આમાંથી એક વ્યક્તિએ જ્યારે કન્હૈયાને હાર પહેરાવવાના બહાને નજીક આવ્યો અને થપ્પડ મારી દીધી હતી। આ પછી લોકોએ કન્હૈયાને કાળા ઝંડા બતાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।